નમસ્કાર મિત્રો, હું છું આપણો મિત્ર રાજેન્દ્ર બારિયા. હું પીઠા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ઉમેદવારી મારી વાઈફે નોંધાવી છે. તો તમને ખબર તો પડી ગઈ હશે કે વાત તો હશે ચૂંટણીની, પણ ચાલો થોડી વાત કરી લઈએ દિલની. ચાલો મિત્રો, તો અમે પીઠા ગ્રામ પંચાયતમાં 3 ઉમેદવાર છે. સુમિત્રાબેન રાજેન્દ્રભાઈ મારી વાઈફ છે, બીજા મારા જૂના સરપંચ છે જસવંતભાઈ, એમના ઘેરથી છે, અને બીજા મિત્ર મારા જ છે પ્રવીણભાઈ, એમના ઘેરથી પણ છે. તો કહેવાનું એટલું જ કે તમારું મતદાન 100% મતદાન કરજો, બની જ્યાં સુધી ગુપ્ત મતદાન કરજો, કે એકબીજાને ખબર પણ ના પડે કે વોટ કોને આલ્યો. જો આ ખબર પડી જાય ને તો ઘણા વાદ વિવાદ થાય, અને ગમે ત્યારે એ જાણીને મને હોય કે બીજાને હોય તમારી વિશે તો દ્વેષભાવ ઊભો થાય. તો તમે આ વસ્તુ બને ત્યાં સુધી ગુપ્ત રાખજો, જેના કારણે ગામમાં શાંતિ જળવાઈ રહે. તમારો કિંમતી વોટ છે તે 18 વર્ષ થયા પછી મળે છે, તો એના માટે એક મસ્ત ઉપયોગ કરજો, સારો કરજો. હું એમ નથી કહેતો વોટ મને આપો, પણ જો તમને દિલ પર હાથ મૂકીને લાગે આ માણસ કંઈ કરે એવું લાગે અને કરશે, તમને વિશ્વાસ હોય તો જ આપજો. બાકી તમારો કિંમતી વોટ બગાડતા બિલકુલ નહીં હોય. હોમે ઓપ્શન 2 ખાલી છે, તે પણ આપી શકો છો. દરેક ઉમેદવાર તો કહી જ છે કે મને આપો. હું પણ એક મારી ફરજ છે વોટ માગવાની, તમારી ફરજ છે આપવાની. તો તમારો કિંમતી વોટ યોગ્ય માણસને, તમારું જે દિલ કહેત્યા, કોઈના કહેવાથી નહીં. ઘણા લોકો આવશે પ્રચાર કરવા, મારા કાર્યકર્તાઓ પણ આવશે, એમના પણ આવશે, અને હું પણ આવીશ ને એ પણ આવશે. વાતો બધાની સાંભળવાની છે. સરપંચ શું કરવા માગે છે જાણવાનું છે, અને બને તે પૂછવાનું છે. જાગૃત નાગરિક પૂછી પણ શકો છો, ભાઈ શું કરવા બને છે, શું કરવા માટે. આ તો બધું થાય જ છે. સરપંચ કોઈ પણ બનશે, કામ તો થવાનું જ છે ઓલરેડી. એ હું હશે, એ સામેવાળા બીજા ભાઈ હશે. પણ જો જાગૃત નાગરિક હોય તો થોડો અવાજ પણ કરજો. લોકો લોભામણી જાહેરાત આપશે, પણ આપણા તરફથી બિલકુલ કોઈ એવી વસ્તુ ન મળે, દારૂ ચોર નાસ્તો કે બીજી વસ્તુ. બરાબર? એટલે ધ્યાન રાખે. હું તમને ખરીદવા માંગતો નથી, અને એટલી મારી ઓકાત નથી. તમારો અધિકાર છે, કિંમતી વોટ છે, તો એમને કોઈ પણ કિંમતે હું ખરીદી ના શકું. તેમનો તમે યોગ્ય ઉપયોગ કરજો. કોઈની વાતમાં આવી, કોઈની વાત સાંભળી, કે તમે થોડાક 1-2 દિવસ માટે ખાવા પીવાની વાત જાણી કે સમજી ખાઈને તમારો કિંમતી વોટ બિલકુલ બગાડતા ના હોય. બરાબર? દરેક ગામજનને કહું છું મેં કે તમે ખાવા પીવા તો 1 દિવસ મળશે અને 10 દિવસ. કોઈ રોજ ખાવાડો આવવાનો છે અને રોજ તમે ભૂખે મરો છો કે પીધા કર મરી જાવ છો. ના, આ અધિકાર છે, આ તમારા હાથમાં છે. તમારે શું કરવું અને શું ના કરવું. કોઈના કહેવાથી કરશું તો લોકો આપણું ગધેડા સમજશે. કેમ કે અમે કેમ કરીએ છીએ, અને બીજું કે ડરાવી ધમકાઈને પણ તમને કરી શકે છે. જો મારા કારણે તમને તકલીફ પડતી હોય, કંઈ પણ હોય તો ભાઈ વોટ મને ના આપતા હોય, તમારું પણ હિત જાળવજો, જે કારણે શાંતિ જળવાઈ રહે. બરાબર? તો દરેક મિત્રને એ જ કહેવું, તમારો કિંમતી વોટ યોગ્ય માણસને અપાઈ વિજય બનાવજો. ના કે મને. દિલ પર હાથ મૂકજો, હું લાગુ તો મને પણ આપજો. એના માટે તો દાવેદારી કરી છે. બરાબર? તો ઘણી લોભામણી જાહેરાતો પણ આવશે, પણ હું કહી રહ્યો છું, આપણા તરફથી કંઈ મળે નહીં. બસ એટલી જવાબદારી લઉં છું. જો આપશો ને વિજય બનાવશો તો તમને કહેવાનો મોકો નહીં આપું. તમને કહેવાનો મોકો હું નહીં આપું કે આ વાત મેં ભૂલ હતી. બરાબર? અમે આપણા સરપંચ છે, એમના કામો છે, બધા 12 વર્ષ રાજ કર્યું છે, તો એમને તો આવું કહેવાનું રહેતું જ નહીં. બરાબર? લોકોને કામ થશે તો એમને પણ આપશે, અને આપવા જોઈએ. સારું હશે, તમને લાગતું હશે તો. બાકી હું તો એમનો વિરોધ પણ નથી કરતો, કંઈ નહીં. પણ એક વારો માગું છું, ચાન્સ માગું છું. 2 વખત એમને આપ્યો ને, એક વખત રાજુભાઈને પણ અજમાવી જો, કંઈક તમારા નસીબમાં હશે નવું. હું અત્યારે કંઈ બોલું એ વહેલું પણ ગણાશે, અને પણ બોલેલું જૂઠું પણ પડી શકે છે. એવું જરૂરી નથી. સપના તો બહુ ઘણા મોટા છે આપણા,
આપણા ગામ વિશે પણ બસ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું. એક તમારા હાથમાં છે શું કરવું અને શું ના કરવું. અધિકાર મળ્યો છે એનો યોગ્ય ઉપયોગ કરજો. ના કોઈના કહેવાથી કંઈ નહીં. લોકો એ જ કહેવા આવશે કે જેનું કામ થયું છે. બાકી ઘણા લોકો ખબર છે અમને જે આજે સાથે આગળ પાછળ ફરે છે તે કોણ, જેને ખાવા પીવા મળે છે એ. મારા જો 5 લોકો જે ફરતા હશે કે 10 લોકો ફરતા હશે, અત્યાર સુધી અમને મેં કંઈ નથી કરાવતો, ખવડાવતો બિલકુલ નહીં. કહી દીધું તમારે ઘરે ખાઈને આવવાનું મારી જોડે, તમને યોગ્ય લાગતો હોય તો. બાકી રાજુભાઈ એકલા, બરાબર ના. પણ ઘણા લોકોની ભાવના હતી કે રાજુભાઈ તમારી જરૂર છે, તમારા જેવા ઉમેદવાર દાવેદારની જરૂર છે. લોકોની ભાવના હતી, અંદરની વાતો હતી, એ લોકો મને રૂબરૂ કીધું તમે દાવેદારી કરો. એના માટે જ કરી છે. જે પબ્લિક કરશે મને મંજૂર હશે. હાર જીત દરેક વસ્તુ એનો દિલથી સ્વીકારીશ. જે આપશે એ પણ મારા છે અને ના આપે એ પણ મારા જ છે. તો ભગવાન કરે દરેકને એક સદબુદ્ધિ આપે. તમારું મતદાન બને ત્યાં સુધી ગુપ્ત રાખજો. મેં મારા કાર્યકર્તાઓને પણ કહું છું કે મને આવીને કોઈ ફરિયાદ ના કરે કે પેલો ભાઈ તને નથી આપ્યો. ના ભાઈ, મારે જાણવું નહીં. જાણશું ને તો મને દુઃખ થશે, મને એની વિશે કંઈક રાગ દ્વેષ ઊભો થશે. મારે વસ્તુ જાણવું નથી. અધિકાર તમારો જ છે, તમારો જ ઉપયોગ કરવાનો છે. ફાવે એને આપજો, વટથી આપજો, સર ઝુકાવીને સર ઉઠાવીને આપજો. પછી કામ માંગજો. તમે કોઈનું ખાધું પીધું નશે ને તો હકથી કામ માગી શકશો. જો પી લીધું પતી ગયું, કંઈ કહેતા ના હોય કે કંઈક કરતો નથી, પછી પાછળથી ફરી તો ઘણી આવે છે કે લોકોના મોટા લોકોના કરે છે, નાનાનું કોઈ જોતું નથી. પણ ના જોવે ના જાણે, બરાબર ને. તો સાવધાન રહેજો, સતર્ક રહેજો. દિલ પર હાથ રાખીને તમને ગમે એને જ આપજો. બાકી આપણું નિશાન છે ગ્લાસ, 3 નંબર પર રહેશે. ઠોકજો, બરાબર. ભારત માતા કી જય, વંદે માતરમ. આપણા વિડીયો રોજ આવતા રહેશે નવા 22 તારીખ સુધી. આપણા ફેસબુક પેજ પર પણ રહેશે રાજેન્દ્ર બારિયા પર, અને ઇન્સ્ટાગ્રામ રાજેન્દ્ર બારિયા 188 પર. એને પર પણ જોઈ લેવું, કોમેન્ટ કરવું, શેર કરવું. તમને યોગ્ય લાગે એવો મને રિપ્લાય આપો. હા, તમને યોગ્ય કોમેન્ટ કરજો અને મને સલાહ સૂચન આપતા રહેજો. આભાર. જય માતાજી.